નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, માતર તાલુકાના ઇકો ટુરિઝમ પરિયત તળાવ પાસે આવેલા વિરોજા ગામ તરફ તળાવના કિનારે પાળાની કામગીરી થઈ રહી હતી અને અત્યારે ઉનાળાની ગરમી દરમિયાન અહીં તળાવમાં પાણી પણ ઓછું છે, તેથી તળાવમાંથી મગર નીકળવાની પ્રબળ શક્યતા જોતા વન વિભાગ દ્વારા તેમના માણસો સતત અહીં મોનિટરિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન અહીંયા ઊંચું મોટું ઘાસ છે, ઘા બાજરીને એવું કહીએ છીએ, એવું જંગલી વનસ્પતિ અને મોટું ઊંચું ઘાસ છે। એમાં કોઈ કારણોસર આકસ્મિક કંઈક આગ લાગી હતી અને એ કારણોસર વન વિભાગ સતર્ક થઈ ગયું હતું। દરમિયાન એક મગર જોવામાં આવ્યો હતો, એટલે ફોરેસ્ટ દ્વારા એ મગરનું રેસ્ક્યુ કરી અને બહાર લઈ જવા માટેની કામગીરી કરતા હતા। તે દરમિયાન બીજા અન્ય 4 મગર જોવામાં આવ્યા હતા અને એક નાનું બચ્ચું મગર છે એ મૃત હાલતમાં મળ્યું હતું અને એનું પીએમ પણ અહીં કરાવી અને વેટરનરી ડૉક્ટરને માત્રથી બોલાવી પીએમ કરાવી અને અહીંયા જ અગ્નિ સંસ્કાર કરાયા હતા। અન્ય મગરને અહીંથી રેસ્ક્યુ કરી 4 મગરને નારદા તળાવમાં છોડવામાં આવ્યા હતા અને એક મગર આગના કારણોસર કંઈ થોડું શારીરિક ઈજા પહોંચાડવાનું જાણવા મળે છે અને આ પાંજરે પુરાયેલો મગર છે। અને આ બધા જ વિડીયો આપણને સૌજન્યથી પ્રાપ્ત થયેલા છે, ફોરેસ્ટ ખાતાના મિત્રો દ્વારા જ આપણને વિડીયો મળ્યા છે। પરંતુ આપણા વિસ્તારમાં મગર છે અને આવું સરસ પરિયત ઇકો તળાવ છે અને આ બધી માહિતી આપ સર્વે સુધી પહોંચે એ માટે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। તમામ વિડીયો અને ફોટોગ્રાફ્સ આપણને વન ખાતાના મિત્રો દ્વારા જ સૌજન્યથી પ્રાપ્ત થયેલા છે, એટલે આપણે એમના આભાર સાથે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। અહીં જુઓ તમે, આ મગરની આંખ દેખાય છે, આપણે એમાં આંસુ ક્યારે ના આવે, એટલે કોઈ માણસ બનાવટ કરતો હોય તો આપણે મગરના આંસુ એમ કહેવાય છે, કારણ કે મગરના આંસુ હોય જ નહીં। આપણે રણમાં પેલું હોય છે ને, ઝાંઝવાના નીર, પાણી ન હોય પાણી દેખાય, એવું આ મગરના આંસુનું પણ એવું છે। એટલે આ મગરની આંખ હમણાં આપણે જોઈ અને આ મગરને પાંજરે પુરાયો છે અને હવે અહીંથી નારદા તળાવમાં મૂકવા લઈ જવાના છે। અને મિત્રો, મગર એટલે આપણે અહીંયા ખેડા જિલ્લામાં પારિવારિક એક સદસ્ય જેવા જ છે, કારણ કે આપણે ત્રાજ, હેરંજ, મલાતજ આ બધા તળાવોમાં મગર મોટી સંખ્યામાં રહે છે અને આ જો મગરને પાંજરામાં પૂરી અને હવે સુરક્ષિત રેસ્ક્યુ કરી અને અહીંથી સ્થળાંતર કરાવાશે। વન વિભાગ, માતર, ફોરેસ્ટ વિભાગ દ્વારા સરસ આ કામગીરી થઈ રહી છે અને મગરની વાર્તા પણ આપણે પાઠ્યપુસ્તકમાં ભણવામાં પહેલાં આવતી હતી, મગર અને વાંદરાની વાર્તા। તો બધા બાળકો મગરથી તો પરિચિત હોય છે। આ ઉપરાંત આપણે ખોડિયાર માતાજીનું વાહન પણ મગર છે, એટલે મગરથી આપણે બધા જ ખૂબ જ પરિચિત હોઈએ છીએ અને આપણા વિસ્તારમાં મોટી સંખ્યામાં મગર જોવા મળે છે। અને ત્યારે આ મગરને લઈ અને જો પાંજરું આખું આ ગાડીમાં ગોઠવી દીધું છે અને હવે અહીંયાથી મગરને સુરક્ષિત અન્ય તળાવમાં છોડી દેવામાં આવશે। પરિયેજ અને વિરોજા તળાવ કાંઠે આ કામગીરી બધી થઈ રહી છે। અને મિત્રો, આ આપણું પરિયેજ અને આજુબાજુનો વિસ્તાર ખરેખર ખૂબ જ સરસ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે। અહીંયા તમને એડવેન્ચર, સાહસિક જેવું પણ અનુભૂતિ થાય, કારણ કે મોટા આપણે આખું માણસ ઢંકાઈ જાય એવા હાથી ઘાસ, ઘા બાજરીઓ અને એવા ઘાસ હોય છે અને જંગલનું સરસ વાતાવરણ હોય છે। આ ઉપરાંત આ મગરને એનું અહીંયા રહેઠાણ છે અને જુઓ, હવે આ પાંજરામાંથી મગરને બહાર છોડી દેવામાં આવી રહ્યો છે। ખૂબ જ જહેમત પછી 4 મગરને રેસ્ક્યુ કરાયા છે અને વન ખાતાની ખરેખર પ્રશંસનીય કામગીરી હોય છે। આપ જોઈ રહ્યા છો, હવે મગર ધીરે ધીરે આ તળાવ તરફ એને ધકેલાઈ રહ્યો છે, કારણ કે મગર જે છે એ જાડી ચામડીનો એમ કહેવાય છે, એટલે એને હલાવો કે કંઈ પણ એ કરો તો એ હલતો નથી, પરંતુ કુનેહપૂર્વક એને અહીંથી સ્થળાંતર કરી શકાય છે। અને જંગલ ખાતાના જે કર્મચારીઓ હોય છે એ આના નિષ્ણાત હોય છે। આપ જોઈ રહ્યા છો, હવે ધીરે ધીરે સુરક્ષિત તળાવમાં આ મગર જઈ રહ્યો છે। મગરથી ખૂબ જ ધ્યાન રાખવું પડે, કારણ કે એનું જે જડબું છે એ ખૂબ જ મજબૂત હોય છે। એમ કહેવાય છે કે વાઘ અને સિંહ એના કરતાં પણ આ મગરનું બચકું વધારે તાકાતવાર હોય છે, એટલે એનાથી થોડું દૂર પણ રહેવું પડે। અને એની જે પૂંછડી છે, કોન્ક્રાઇટ હન્ટર એમ કહે છે, એનું જો ઝાપટ વાગે તો પણ
જાનલેવા ઈજા થઈ શકે છે. એટલે ખૂબ જ સુરક્ષિત રીતે પોતાની સુરક્ષા અને મગરની પણ સુરક્ષા સાથે વન કર્મચારીઓએ પરિયાદ તળાવમાં પાડા પાસેથી 4 મગર રેસ્ક્યુ કરી અને તળાવમાં છોડાયા છે. મિત્રો, આ આપની જાણકારી માટે જ આ ખાસ વિડીયો શેર કરીએ છીએ. વિડીયો ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.